કરવા બેઠા છીએ. કથામૃત રસાસ્વાદ કુશલ સૌને કેવા છે એની ઓળખાણ કરાવી કે જેણે આવી અનેક કથાઓ સાંભળી છે. કથારૂપી અમૃત રસનો ખૂબ સ્વાદ જેણે ચાખ્યો છે એવા સૌનક મુનિ હાથ જોડી બોલ્યા કે હે સુપુરાણી, અમારા સદભાગ્ય છે કે આપના જેવા વક્તા અમને મળ્યા છે. કૃપા કરી અમને સમજાવો. પ્રશ્ન પૂછ્યા છે કે તમે તો કરોડો સૂર્ય સમાન છે. અજ્ઞાનધ્વાંત વિધવંશ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણ. હે સુપુરાણી મહારાજ, તમારું તેજ, તમારો પ્રભાવ કરોડો સૂર્ય સમાન છે. એક સૂર્ય ઉગે ને તો જ્યાં જ્યાં ભગવાન સૂર્યના કિરણ પહોંચે, જ્યાં એમનો પ્રકાશ પહોંચે ત્યાં બધો જ અંધકાર દૂર થઈ જાય. શક્તિ સૂર્યના પ્રકાશમાં છે. તો બહારનો અંધકાર એ ભગવાન સૂર્યનારાયણના કિરણ દ્વારા થાય છે. પણ એક અંધકાર આપણી અંદર વર્ષોથી જમાવટ કરીને બેઠો છે. એક અંધારું આપણા મનમાં છે, હૃદયમાં. એનું નામ છે અજ્ઞાનરૂપી અંધકાર, મોહાંધકાર, અજ્ઞાન અંધકાર. એ અજ્ઞાનરૂપી અંધકારને આપણા હૈયામાં, આપણા હૃદયમાં, આપણા મનમાં ભગવાન પ્રત્યેનો જે ભાવ છે, લાગણી, એને ભક્તિ કહેવાય છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ એને ભક્તિ કહેવાય છે. નારદજીએ ભક્તિ સૂત્રમાં લખ્યું છે કે સાતો અસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા અમૃત સ્વરૂપા છે. પરમાત્માની સાથે અત્યંત પ્રેમ એ જ ભક્તિ છે. પરમ પ્રેમ, પરમ શબ્દ લગાડ્યો નહીં કરે, કારણ કે પ્રેમ શબ્દને આપણે આજે ઘણી જગ્યાએ લગાડતા થયા છીએ. પ્રેમ શબ્દને આપણે સાવ ઘસી નાખ્યો, લીસો કરી નાખ્યો, એનું મહત્વ ઉડાડી દીધું. એટલા માટે પરમ પ્રેમ શબ્દ વાપર્યો. એ માણસ તૃપ્ત બની જાય, એ માણસ સિદ્ધ થઈ જાય છે. સિદ્ધો ભવતી, એને 8 સિદ્ધિઓ મળી જાય જેને ભક્તિ મળે. જો કે ભક્તિ મળ્યા પછી સિદ્ધિઓની પાછળ ક્યાંય દોડવાની જરૂર નથી પડતી. સિદ્ધિઓ આપણી પાસે દોડતી આવે ત્યાં અમારો સ્વીકાર કરો. સિદ્ધિઓની પાછળ આપણે ન દોડવું પડે. જે ભગવાનનો સાચો ભક્ત બનશે, 8 સિદ્ધિઓ એની આજુબાજુ આંટા મારશે ને સામેથી આવીને મળશે કે આપ અમારો સ્વીકાર કરો. અને આવા ઘણા ભક્તો આપણે ત્યાં થયા, આવા ઘણા સિદ્ધ પુરુષો આ દેશમાં થયા છે. આપણા સૌરાષ્ટ્રના એક ભક્ત મહિલા અમરમાં એટલા માટે એક સુંદર પદ લખ્યું, હે મેં તો સિદ્ધ રે જાણીને તમને જાણીને आज આપણે અનેક ભક્તોને યાદ કરીએ છીએ. કોઈ 500 વર્ષ પહેલા થયા, કોઈ લાખો વર્ષ પહેલા થયા, હજી આપણે એને ભૂલ્યા નથી.
એટલે સંત પુનિત મહારાજે એક સરસ વાક્ય કીધું કે આ જગતમાં નાણાંવાળા ભૂલાઈ ગયા પણ નામવાળા હજી સુધી ભૂલાણા નથી. નાણાંવાળા ભૂલાઈ ગયા છે, કરોડોપતિઓ ભૂલાઈ ગયા, અબજોપતિઓ, પણ જેણે ભગવાનનું નામ લીધું એને જગત ક્યારે ભૂલતું નથી. લાખો વર્ષ પછી યાદ કરે. આ તાકાત ભજનની છે, ભક્તિની છે. અમર થઈ જાય માણસ. અને ત્રીજું ફળ છે તૃપ્તો ભવતી. જે માણસ ભજન કરશે, ભક્તિ કરશે, માણસ તૃપ્ત થઈ જાય. એને સાચી તૃપ્તિ મળે. ભોગોમાં તૃપ્તિ નથી. સંસારના ગમે એટલા સુખ માણસ ભોગવે એનાથી ક્યારે ધરાતો નથી, ક્યારે તૃપ્તિ થતી નથી. આપણે અનુભવ છે આપણા જીવનનો કે સંસારના કેટલા બધા સુખ માણસ ભોગવે. આ જીભથી કેટલા બધા રસાસ્વાદ આપણે કર્યા છે, પણ છતાં આ લૂલી ક્યારે ધરાતી નથી, એને ક્યારે તૃપ્તિ થતી નથી. સાચી તૃપ્તિ ભોગોમાં નહીં, ભક્તિમાં છે. જેણે ભગવાનનું ભજન કર્યું માણસ તૃપ્ત થઈ જાય. તો પરમાત્મા સાથે પરમ પ્રેમ એ ભક્તિ છે. સોલંકુની કહે મહારાજ એવી સરસ કથા સંભળાવો કે ઉત્તરોત્તર દિવસ દિવસ અમારી ભક્તિ વધે, અમારું જ્ઞાન વધે, અમારો વૈરાગ્ય વધે, અને ચોથું તત્વ છે અમારો વિવેક વધે. આ ચાર વસ્તુ બહુ જરૂરી, કારણ કે જીવનનું મંગલ કરનારા બધા તત્વો છે. ભક્તિ એટલે પ્રેમ, જ્ઞાન એટલે સાચી સમજણ, વૈરાગ્ય એટલે સમર્પણનો ભાવ, અને ચોથો વિવેક. આ બધી વસ્તુ વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. પણ આજ કળિયુગ છે, સમયનો પ્રભાવ છે. આપણા જીવનમાંથી આ વસ્તુઓ દિવસે દિવસે ક્ષીણ થવા લાગી છે, વધવાને બદલે ઘટવા લાગી છે. આજે આપણે એ નથી વિચારતા કે મારું જ્ઞાન વધે, મારી ભક્તિ વધે. આજે આપણે એટલું જ વિચારીએ કે મારા રૂપિયા કેમ વધે, મારું ધન કેમ વધે. કારણ કે અર્થનો યુગ છે અત્યારે. વિવેક કેમ વધે? એ વિવેક લુખો વિવેક નહીં, કોરો વિવેક નહીં, ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી યુક્ત વિવેક વધે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહા. જે વિવેકની સાથે ભક્તિ ભળેલી છે, જે વિવેકની સાથે જ્ઞાન ભળેલું છે, જેનામાં વૈરાગ્ય છે, એવો વિવેક કેમ વધે? મહારાજ કૃપા કરી સમજાવો. અને આ વિવેક એમને મળતો નથી. એના માટે આપણે ખૂબ વર્ષો સુધી સત્સંગ કરવો પડે. જેમ જેમ આપણે સત્સંગ કરશું તેમ તેમ માણસમાં વિવેક વધતો જાય છે. સત અને અસતનો વિચાર કરવો એને વિવેક કહેવાય છે. વેદાંત સાર નામનો એક ગ્રંથ છે, એમાં લખ્યું છે કે સદસદ વિવેક. વિવેક એટલે શું? તો કે આ સત છે, આ અસત છે, અને જાણી લેવું એને વિવેક કહેવાય છે. વેદાંતમાં બ્રહ્મની પ્રાપ્તિના 4 સાધન બતાવ્યા. સાધન ચતુષ્ટયની વાત ત્યાં લખી છે. એમાં પહેલું સાધન છે વિવેક, બીજું સાધન છે વૈરાગ્ય, ત્રીજું સાધન છે સમાધિ. ષટક સંપત્તિમાં 6 વસ્તુ આવે: સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા. અને ચોથું જે સાધન છે બ્રહ્મની પ્રાપ્તિનું, એનું નામ છે મુમુક્ષા, મોક્ષની ઈચ્છા. બ્રહ્મને મેળવવાના 4 સાધન વેદાંતમાં બતાવ્યા છે, પણ એમાં પહેલું સાધન વિવેક છે. દરેક નરનારી વિવેકી બને, ખૂબ જરૂરી. જીવનમાં પણ ડગલે અને પગલે આપણા જીવનમાં વિવેક બહુ જરૂરી છે. જે માણસ વિવેકી હશે એ 5માં પૂછાશે, લોકો એને પૂછીને પગલું ભરશે. પણ જે અવિવેકી હશે એને પૂછવા કોઈ નહીં જાય. જે માણસ વિવેક ભ્રષ્ટ બને એ ગમે એટલું ઊંચે ચડ્યો હોય છતાં એનું પતન થાય છે. કવિ ભર્તૃહરિ લખે કે વિવેક ભ્રષ્ટાનામ ભવતી વિનિપાત સતમુખા. એ વિવેક ચૂકી જાય, એ ગમે એટલો ઊંચે ચડી ગયો હોય પણ ધીમે ધીમે નીચો પડે છે, એનું પતન થાય છે. વિવેકને ચૂકીએ નહીં, બહુ જરૂરી. પણ આ વિવેક કોઈ વસ્તુ નથી કે તમે એને વેચાતી લઈ શકો છો. લાખો રૂપિયા આપણી પાસે હોય, ઘણી બધી દુકાનો શહેરોમાં હોય, પણ તમે કોઈ વેપારી પાસે જઈને પૂછા કરો કે મારે વિવેક વેચાતો લેવો છે, તો વેપારી મૂંઝાઈ જાય કે આવી કોઈ વસ્તુ અમે વેચતા નથી. એટલે આ કોઈ વસ્તુ નથી, કોઈ ચીજ નથી, કોઈ પદાર્થ નથી, પણ એક દિવ્ય તત્વ છે આ વિવેક. એ ત્યારે જ મળે ત્યારે માણસ સત્સંગ કરે. સત્સંગ વગર વિવેક ક્યારે મળતો નથી. તો હવે સવાલ એ થાય કે સત્સંગ ક્યારે મળે? તો કે જ્યારે મારા રામની કૃપા થાય, પ્રભુની કૃપા થાય, ત્યારે જ માણસ આવા સત્સંગનો આનંદ માણી શકે. ત્યાં સુધી નથી માણી શકતો. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન
બિનુ સુલભ સોઈ રામ કૃપા બિનુ સુલભ સોઈ રામ કૃપા બિનુ સુલભ ન સોઈ રામ કૃપા બિનુ સુલભ સોઈ વિવેક સુલભ સોઈ વિવેક સુલભ સોઈ તો વર્ષો સુધી સત્સંગ કરવો પડે. એમ કદાચ વર્ષો સુધી ન થાય તો જેટલો થાય એટલો તુલસીદાસ ત્યાં સુધી છૂટાવે એક ઘડી આજી ઘડી આજી મેં પુનિયાદ તુલસી સંગત સાધુકી કટે કોટી અપરાધ. જેટલો સમય મળે તમને એક ઘડી અડધી ઘડી એની પણ અડધી. પણ જો માણસ સાચા હૃદયથી સત્સંગ કરે કરોડો અપરાધ એના દૂર થઈ જાય. માણસનું જીવન પરમ શુદ્ધ બની જાય, નિર્મળ થઈ જાય છે. કે સત્સંગ વગર વિવેક મળતો નથી. અને આવો સત્સંગ તુલસીજી કહે મારા રામની કૃપા વગર નથી મળતો. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. જેના પર ભગવાન રામજીની કે ભગવાન શ્યામજીની કૃપા થઈ એ જ આવા સત્સંગનો આનંદ માણી શકે. બધાનું કામ નથી. ભગવાનની કૃપા જેને ન મળી હોય એ ક્યારે પણ આ મંડપમાં આવી શકે નહીં, બેસી શકે નહીં. કદાચ આવી જાય ને તો એ સાંભળી ન શકે, ઊંઘી જાય. બેઠો નથી, ઝોકા ખાધા નથી, ઊંઘ વાટ જ જોતી કે આ મંડપમાં ક્યારે પહોંચે. નિદ્રાદેવી આમ વાટ જોઈને બેઠા હોય. જેવો માણસ પલાઠી વાળીને બેસે તરત નિદ્રાદેવી એના ઉપર હાવી થઈ જાય. 5 કલાક અડધો કલાક થયો નથી ત્યાં તો માંડે ઝોકા ખાવા. માની લેવું હજી મારા પર રામની કૃપા નથી એટલે માણસ કદાચ આવી જાય તો પણ એ ઊંઘી જાય છે, સાંભળી ન શકે. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. તો આ 4 વસ્તુ આપણા જીવનમાં ઉત્તરોત્તર વધવી જોઈએ. માણસની ભક્તિ, માણસમાં જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક. તો હે સુરજી કૃપા કરી એવી સુંદર કથા સંભળાવો કે આ બધા દિવ્ય તત્વો જે જીવનનું મંગલ કરનાર છે અમને મળે. મારે જેવી કથા સંભળાવજો કે જે સાંભળ્યા પછી અમારા મનમાં ભરાઈને બેઠેલો મોહ દૂર થાય, માયા દૂર થાય. માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. જે વૈષ્ણવો છે હરિના ભક્તો એ પોતાના મનમાંથી આ માયા મોહને કેમ દૂર કરે છે પણ અમને સમજાવજો. મોહનની કૃપા વગર મોહ દૂર થતો નથી. એના માટે આપણે ખૂબ કથાઓ સાંભળવી પડે, ખૂબ સત્સંગ કરવો પડે. ગોસ્વામીજી લખે છે કે માણસ ખૂબ જ્યારે કથાઓ સાંભળે, ખૂબ સત્સંગ કરે, પછી ધીમે ધીમે આ મોહ દૂર થાય. સીધો દૂર નથી થતો. બિનુ સત્સંગ ન હરિકથા તેહી બિનુ મોહન ભાગ. મોહ ગયે બિનુ રામ પદ હોઈહીન દૃઢ અનુરાગ. ઘણા વર્ષોના સત્સંગ પછી, ઘણી બધી કથાઓ સાંભળ્યા પછી ધીમે ધીમે આ મોહ દૂર થાય છે. અને મોહ દૂર થયા પછી જ ભગવાન રામના ચરણોમાં સાચો અનુરાગ જાગે છે, પ્રેમ જાગે છે.